हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। હું રાઠોડ પાયલ આજે તમને ભારતની જે રાષ્ટ્રીય આવક છે એના પર એક દૃષ્ટિપાત એટલે કે જ્યારે આપણે પંચવર્ષીય યોજનાઓ સ્ટાર્ટ થઈ એટલે કે આયોજન પંચ સ્ટાર્ટ થયું 1951થી લઈને 2011-12 સુધીના જે કંઈ પણ એટલે કે 61 વર્ષ છે એ વર્ષનો જે સમયગાળો છે એમાં કેવા ફેરફાર આવેલા છે રાષ્ટ્રીય આવકના કે જે વધારા ઘટાડા એટલે કે આંકડાકીય માહિતી દ્વારા જે કંઈ પણ વધારો ઘટાડો થયેલો છે તો એના આધારે ભારતની જે રાષ્ટ્રીય આવક પર કેવો ચેન્જીસ થયો છે એટલે કે એમાં કેટલો ચેન્જીસ થયો છે એનું પ્રેક્ટિકલી આપણને આમાં સમજાવેલું છે. એની પહેલાં પ્રીવિયસ લેક્ચર છે એમાં આપણે બધી મેથડ જોઈ હતી કે રાષ્ટ્રીય આવક છે એની ગણતરીની જે પદ્ધતિઓ છે તે પહેલી હતી આવક પદ્ધતિ દ્વારા રાષ્ટ્રની આવકની ગણતરી એટલે કે એમાં આવકનું ધ્યાનમાં લઈને તો કે જે બધા એટલે કે જુદા જુદા વર્ગો છે એની આવકને ટોટલ એટલે કે એનો સરવાળો કરીને કુલ રાષ્ટ્રીય આવક મેળવવામાં આવતી એમાં તો કે 4 એટલે કે જમીન પર ભાડું, વ્યાજ એટલે કે મૂડી પર વ્યાજ, વેતન તો કે શ્રમિક અથવા તો શ્રમને તે વેતન અને નફો તો કે જે નિયોજક છે તે એનો સરવાળો કરવામાં આવે એને રાષ્ટ્રીય આવક કહેવાતી. બીજી હતી ખર્ચ પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય આવક એટલે કે કોઈ પણ સમાજ છે અથવા તો વ્યક્તિઓ છે રાજ્ય છે જે કંઈ પણ ખર્ચ કરે છે તો બે ટાઈપના ખર્ચ હોય છે. પહેલું હોય છે વપરાશ ખર્ચ કે જે સીધી જીવનની જરૂરિયાત સાથે સંકળાયેલો હોય છે, અન્ન રહેઠાણ એ બધું એમાં. પછી મૂડીરોકાણ ખર્ચ તો કે મૂડીરોકાણ છે એમાં વધારે આપણે રોકાણની જરૂર હોય છે એટલે કે ખાલી વપરાશી એમાં નથી આવતો એક એટલે યંત્રો છે ખેતર એટલે કે એમાં ટ્રેક્ટર બધા એના એક્ઝામ્પલ આપેલા છે. પછી તો કે થર્ડ વન ઉત્પાદન પદ્ધતિ દ્વારા એટલે કે ઉત્પાદન કેટલું થયેલું છે એનો ટોટલ સરવાળો કરવામાં આવે અને રાષ્ટ્રની આવક છે એ નક્કી કરવામાં આવે. એટલે કે ઉત્પાદન પદ્ધતિ દ્વારા આ ત્રણેય પદ્ધતિ છે એમાંથી બધે કરતા તો કે પહેલી અને બીજી છે એમાં ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ આવતી જ્યારે ઉત્પાદન પદ્ધતિ છે એમાં પણ મુશ્કેલીઓ છે, નબળાઈઓ છે, પરંતુ તેમ છતાં જે એ વધારે યુઝફુલ થાય છે. હવે છે તો કે ભારતીય રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ એટલે કે ભારતની રાષ્ટ્રીય આવક છે તો એની ગણતરીની પદ્ધતિઓ કહે છે કે રાષ્ટ્રીય આવક એ કોઈપણ દેશની સમૃદ્ધિ અને આર્થિક સદ્ધરતાને માપવાની એક કેવી છે તો કે પારાશીશી છે કે આર્થિક સદ્ધરતા અથવા તો કોઈપણ દેશ છે એ કેટલો સમૃદ્ધ છે એ જાણવું હોય તો કોના દ્વારા જાણી શકીએ છીએ આપણે તો કે તેની રાષ્ટ્રીય આવક દ્વારા. કોઈપણ દેશ છે એ વિકાસ સાધતા સાધતા કોઈ એક સમયના બિંદુએ ક્યાં આવીને ઊભો છે તે જાણવામાં તેની રાષ્ટ્રીય આવકના જે અંદાજો છે એ સૌથી વધારે ઉપયોગી પુરવાર થાય છે. એટલે કે વિકાસ કરતો ફોર એક્ઝામ્પલ અત્યારે છે તો એને કેટલો વિકાસ કર્યો છે આપણા દેશે તો કોના થ્રુ તો કે એની રાષ્ટ્રની આવક કેટલી છે તો એના દ્વારા છે આપણે જાણી શકીએ છીએ. તે માટે રાષ્ટ્રીય આવકના જે અંદાજો છે એ વધારે ઉપયોગી રહે છે કારણ કે રાષ્ટ્રીય આવકના અંદાજો છે એ દેશની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિનો સ્પષ્ટ નિર્દેશ કરવાનું એક કાર્ય કરે છે કે રાષ્ટ્રીય આવકના જે અંદાજો છે કે એના દ્વારા રાષ્ટ્રીય આવક દ્વારા કે વાસ્તવિક આપણા દેશની કેવી આર્થિક પરિસ્થિતિ છે તો એનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. આમ કોઈ પણ દેશ ગરીબ છે કે ધનિક છે તો તે નક્કી કરનારું અગત્યનું નિર્ણાયક પરિબળ તેની રાષ્ટ્રીય આવક છે. રાષ્ટ્રીય આવક કોના દ્વારા નક્કી થાય છે તો કે માથાદીઠ આવક દ્વારા. જો માથાદીઠ આવક વધુ હશે તો માથાદીઠ આવક વધુ હશે એટલે કે લોકો એને જે કંઈ પણ જોતું હશે વસ્તુ ખરીદી શકશે કેવા હશે તો કે સદ્ધર હશે એટલે કે માથાદીઠ આવક વધુ હશે એટલે રાષ્ટ્રીય આવક વધુ હશે એટલે કે રાષ્ટ્રીય આવક છે વધુ હશે તો કોઈ પણ દેશ છે ધનિક હશે એવી રીતે ઓછી હશે તો ગરીબ છે. તો એવી રીતે કોઈ પણ દેશ કેટલો ધનિક છે કેટલો ગરીબ છે તો એ જાણી શકીએ છીએ કોના દ્વારા તો કે રાષ્ટ્રીય આવક દ્વારા. આપણે આર્થિક આયોજનને માર્ગે ચાલતા 1951થી લઈને 2011-12 સુધીનો જે આ 61 વર્ષનું જે લાંબુ પંથ છે એ કાપી ચૂક્યા છે. એટલે કે આયોજન પંચ તમે એ પણ યાદ રાખી શકો અથવા તો પંચવર્ષીય યોજનાઓ કે જે 1951થી સ્ટાર્ટ થઈ હતી કારણ કે ત્યારથી લઈને 2011-12 છે એના સુધીનો જે સ્ટેટિસ્ટિકલ એટલે કે જે આંકડાકીય માહિતી છે એના દ્વારા જાણવા મળે છે. આટલા વર્ષો પછી આ આયોજનના ખરેખર પરિણામો કેવા આવ્યા છે તો તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને આયોજનના સમયગાળામાં રાષ્ટ્રીયની આવક છે એમાં કેવા પરિવર્તનો આવ્યા છે કેવા ફેરફારો આવ્યા છે તો તે જાણવાથી છે મળી શકે છે.
કે આ આયોજન છે તો એના ખરેખર પરિણામો કેવા આવેલા છે, કે આયોજન કરેલું છે એ પ્રોપર થયું છે કે નહીં. આયોજન કયું તો કે આર્થિક આયોજન છે તે. તો એને સ્પષ્ટ કોના દ્વારા જાણી શકીએ છીએ તો કે રાષ્ટ્રની આવક છે એ આ સમયગાળો છે તો એમાં કેવા પરિવર્તનો આવ્યા છે તો એના દ્વારા આપણને મળી શકે છે. આથી આયોજનના ખરેખર કેવા પરિણામ આવ્યા છે તે જાણવા માટે આપણે રાષ્ટ્રીય આવકમાં જે કંઈ પણ સમયે સમયે જેવા ફેરફારો નોંધાતા રહ્યા છે તે જાણવાનું પણ જરૂરી બને છે. એટલે કે આયોજનો છે ખરેખર એના પરિણામો આવ્યા છે કે નહીં તો એને જાણવા માટે આપણે રાષ્ટ્રીય આવક છે તો એમાં જેમ જેમ ટાઈમ જશે એમ ફેરફાર થવાના છે તો એ જાણવું જરૂરી બને છે. પરંતુ આ માટે રાષ્ટ્રીય આવકના ચોક્કસ અંદાજો મેળવવાનું ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. કારણ કે જો રાષ્ટ્રીય આવકમાં ફેરફારના ચોક્કસ અંદાજો પ્રાપ્ત થાય ને તો જ આપણે રાષ્ટ્રીય આવકના સાચા આંકડાઓ છે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે કોઈ પણ રાષ્ટ્રની જે આવક છે એના જે સાચા આંકડાઓ પ્રાપ્ત કરવા હશે તો પહેલાં આપણને પ્રોપર એટલે કે આવકમાં ફેરફાર થાય છે તો એના ચોક્કસ અંદાજો પ્રાપ્ત થવા જોઈએ. ચોક્કસ અંદાજો છે જો એ પ્રાપ્ત થશે તો એના થ્રુ છે આપણે શું કરી શકીએ કે રાષ્ટ્રની આવક છે એના સાચા આંકડાઓ છે પ્રાપ્ત કરી શકીએ છીએ. કે જો સાચા આંકડાઓ આપણને ખબર પડી જશે, જો રાષ્ટ્રીય આવકના સાચા આંકડાઓ આપણને પ્રાપ્ત થાય તો જ સમગ્ર રાષ્ટ્ર છે ખરેખર કેટલી પ્રગતિ સાધી રહ્યું છે તેમજ તેના લોકો છે એનું જીવન ધોરણ કેવું છે, કેટલા સદ્ધર છે, એટલે કે જીવન ધોરણમાં કેટલો સુધારો થયો છે તે જાણી શકાય છે. આથી આપણા દેશમાં રાષ્ટ્રીય આવકના સાચા અંદાજો પ્રાપ્ત કરવા માટે સમયના પરિવર્તન એટલે કે જેમ જેમ સમયમાં પરિવર્તન થાય છે તેમ તેમ ક્રમશઃ નીચેની 5 શ્રેણીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા રાષ્ટ્રની આવકની ગણતરીને વધુ વાસ્તવિક અને વધુ સાચી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. એટલે કે 5 શ્રેણી છે એમાંથી એક અંતિમ શ્રેણી એટલે કે અહીંયા આપણે રાષ્ટ્રની જે આવકની ગણતરી છે તેના માટે એક અંતિમ શ્રેણી છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના આધારે રાષ્ટ્રની આવકની ગણતરી કઈ રીતે થાય છે એટલે કે કઈ રીતે કરવામાં આવે છે તે તપાસીશું. તો કે રાષ્ટ્રીયની આવકની ગણતરીની અંતિમ શ્રેણી. આ ગણતરીની અંતિમ શ્રેણી એટલે કે આ શ્રેણી દ્વારા રાષ્ટ્રની આવકની માહિતી ચાલુ ભાવો એટલે અને જે 2004 અને 5ના ભાવોને આપવામાં આવે છે. અહીંયા ચાલુ ભાવ એટલે કે જે 11-12માં કંઈ પણ ચેન્જીસ થયું છે તે, જ્યારે 2004-5 એટલે કે સ્થિર ભાવો એ છે એ આપવામાં આવેલ છે. આ રીતે જેમ જેમ આર્થિક પરિસ્થિતિ છે બદલાય છે એટલે કે બદલાતી આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં આપણા દેશમાં છે એ રાષ્ટ્રની આવકની જે ગણતરી કરવા માટે જુદા જુદા સમયે ઉપરોક્ત 5 પ્રકારની જે શ્રેણીઓ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આપણા દેશમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના જે આંકડાઓ છે એ રજૂ કરવાની મુખ્ય કેટલી તો કે 2 રીતો છે. એક તો ચાલુ ભાવ એટલે કે કરંટ પ્રાઇસ, જે અત્યારે વર્તમાન જે ભાવ ચાલી રહ્યા છે તે, અને સ્થિર ભાવ. સ્થિર ભાવ એટલે કે કોઈ પણ એક વર્ષ છે નક્કી કરી લેશે ને એના આધારે નક્કી થશે. આમ ચાલુ ભાવોએ તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રીય આવકના જે આંકડા છે એ અર્થતંત્રના વિકાસનું જે સાચું ચિત્ર આપતા નથી. એનું રીઝન શું છે તો કે કારણ કે ચાલુ ભાવોમાં 2 સંયુક્ત પરિબળોની જે અસર છે ઉપસેલી જોવા મળે છે. એટલે કે 2 પરિબળો છે એમાં ફેરફાર થવાને લીધે છે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય છે. કે એમાં કયું પરિબળ છે તો કે પેલું છે વાસ્તવિક વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો. એટલે કે જે વસ્તુઓ અને સેવાઓ છે તો એમાં વાસ્તવિક રીતે એનું ઉત્પાદનમાં કેટલો વધારો થયો છે તે. અને બીજું છે તો કે ભાવમાં વધારો. એટલે કે વસ્તુઓ છે એનો ભાવમાં કેટલો વધારો થયેલો છે સ્પીડલી. જો રાષ્ટ્રીય આવકમાં વધારો પહેલા પરિબળને લીધો જ થયો એટલે કે પહેલું પરિબળ એટલે કે વાસ્તવિક સેવાઓ અને વસ્તુઓ છે એના ઉત્પાદનમાં વધારો છે એના લીધે જો થયેલો હશે રાષ્ટ્રીય આવકમાં વધારો તો તે વાસ્તવિક વિકાસનો નિર્દેશક બને છે. કેમ? કારણ કે તેને લીધે છે લોકોને વધુ વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત થાય છે. પરંતુ જો રાષ્ટ્રની આવકમાં વધારો બીજા પરિબળ એટલે કે ભાવ વધારા દ્વારા થયેલો હશે એટલે કે ભાવ વધારાના લીધે થયેલો હશે તો તે બિનવાસ્તવિક અને ફુગાવાજન્ય વધારો છે. પરિણામે રાષ્ટ્રીય આવકમાં જે ભાવ વધારાના લીધે થતા વધારાને નાબૂદ કરવા તે સ્થિર ભાવે દર્શાવવામાં આવે છે. પરંતુ વસ્તી વધારાની અસર દર્શાવવા માટે
માથાદીઠ આવકની ગણતરી પણ કરવામાં આવે છે, એટલે કે વસ્તી છે એના વધારો કેટલો થયો છે તો એની અસર દર્શાવવી હશે તો તેના માટે માથાદીઠ આવકની પણ ગણતરી કરવી પડશે. આમ સ્થિર ભાવે વસ્તુઓ અને જે સેવાઓ છે એમાં જે થતો વધારો છે એ સમાજના કુલ ઉત્પાદકીય પ્રયાસનો એક આંક છે. જ્યારે સ્થિર ભાવે છે એ માથાદીઠ આવકમાં જે કંઈ પણ વધારો થાય છે તો લોકોના ઊંચા જીવન ધોરણનો નિર્દેશ કરે છે. તેથી રાષ્ટ્રીય આવકની જે ગણતરી છે એ ચાલુ ભાવોએ કરતા એટલે કે એના બદલે સ્થિર ભાવોએ કરવાનું વધુ લાભદાયી અને વધુ વાસ્તવિક ગણવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રની આવકની ગણતરી છે એ ચાલુ ભાવોએ કરવાના બદલે કે ના તો કે સ્થિર ભાવોએ કરવાનું વધારે લાભદાયી બને છે. કઈ રીતે? કારણ કે ચાલુ ભાવો એ છે એમાં એટલે કે જે સ્થિર ભાવોએ ચાલુ ભાવોએ જે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે તો એમાં ફુગાવો પણ હોઈ શકે. ફુગાવાનો એટલે કે ભાવ વધારો થયેલો હશે તો તેના લીધે પણ શું તો કે જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થયેલો હશે. અને જ્યારે સ્થિર ભાવે તો કે જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓ છે તો એનું વધારો થાય છે એ સ્થિર ભાવે હશે તો કે અમુક ટાઈમે સ્થિર રહેતું હશે, બહુ ચેન્જીસ નહીં થતું હશે તો ફુગાવાની શક્યતાઓ ઓછી હશે. તો એ ભાવે છે એ કોઈ પણ વસ્તુઓ અને સેવાઓ છે તો એ જે સમાજમાં કેટલું એનું ઉત્પાદન છે તો એ કેટલો વધારો થયો છે એ ઇઝીલી આપણે જાણી શકીએ છીએ. એટલે કે તેના લીધે રાષ્ટ્રીય આવકની ગણતરી છે ચાલુ ભાવોએ કરવાને બદલે આપણે સ્થિર ભાવોએ જે કરવાનું વધુ લાભદાયી અને વધુ વાસ્તવિક ગણવામાં આવે છે. બીજી બાબત અહીંયા એ નોંધવાની રહે છે કે જે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું મૂલ્ય છે એ બજાર ભાવોએ અને ઉત્પાદનના સાધનોના ખર્ચના સંદર્ભમાં માપવામાં આવે છે. એટલે કે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું મૂલ્ય એટલે શું થશે તો કે નેટ નેશનલ પ્રોડક્ટ થશે. તો એ કઈ રીતે મળે છે તો કે કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એમાંથી લેસ શું કરવાનું આવે છે તો કે મૂડી સાધનના ઘસારો એટલે કે મૂડી સાધન છે એનો ઘસારો બાદ કરવામાં આવે છે. તો ચાલુ એટલે કે બજાર ભાવ છે અથવા તો બજાર કિંમત કરતા કારણ કે અહીંયા બાદ શું કર્યું છે તો કે ઘસારો કરેલો બાદ છે કે મૂડી સાધનોનો જે ઘસારો થાય છે તો તેને લીધે કે જે ઉત્પાદનના સાધનોના ખર્ચ છે એ અને જે બજાર ભાવ છે એ બંનેમાંથી ઉત્પાદનના સાધનોના ખર્ચના સંદર્ભમાં છે એ વધારે ઉપયોગમાં આવે છે. પરંતુ આ બંનેમાંથી પ્રથમ કરતાં બીજું છે વધુ સારી રીતે થઈ શકે છે. એટલે બીજી રીતે એટલે કે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં માપવાની રીત છે એ વધારે સારી રીતે છે, તેથી તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજું છે ભારતમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વલણો કેવા છે, કેવા ફેરફારો થયા છે. હવે આપણે ઉત્પાદનના સાધનોના ખર્ચને ધ્યાનમાં રાખીને જે ચાલુ ભાવો અને સ્થિર ભાવો એટલે કે 2004 અને 5ના ભાવોએ આપણા દેશમાં શુદ્ધ રાષ્ટ્રીય આવક અને શુદ્ધ માથાદીઠ આવકમાં કેવા ફેરફાર થાય છે એટલે કે બંનેના વલણો છે એ 1951થી આજ પર્યંત કેવા રહ્યા છે એટલે કે 2011-12 સુધી કેવા ચેન્જીસ રહ્યા છે તો એ કોઠા દ્વારા આપણે તપાસી શકીએ છીએ. એટલે કે આમાં મેઇન શું છે તો કે ઉત્પાદનના સાધનોના ખર્ચને ધ્યાનમાં રાખવાનું છે. બીજું તો કે ચાલુ ભાવ પણ લે છે અને સાથે સ્થિર ભાવ. સ્થિર ભાવ છે અહીંયા અઝપ્શન ક્યુ યર કરેલું છે એટલે કે કયા વર્ષને ધ્યાનમાં લીધેલું છે કે 2004-5 છે એ વર્ષને ધ્યાનમાં લઈને છે સ્થિર ભાવોએ કરેલું છે. ચાલુ ભાવ એટલે કે 2011-12 અહીંયા લેશું. રાષ્ટ્રીય આવક છે અને માથાદીઠ આવકના વલણો છે. આ ચાલુ ભાવોએ છે, આ સ્થિર ભાવોએ છે. સ્થિર ભાવોએ કયું લીધેલું વર્ષ છે તો કે 2004થી 2004-5 એટલે કે વર્ષ 1951થી લઈને 2011-12 સુધી એટલે કે 1950-51થી લઈને 2011-12 સુધીનો ડેટા આપેલો છે. તો કે શુદ્ધ રાષ્ટ્રીય આવક કેટલી છે તો કે 1950થી 51 સુધી છે કરોડમાં આપેલી છે. તેવી જ રીતે શુદ્ધ માથાદીઠ આવક કેટલી છે પછી આ ક્યાં તો કે બંને ચાલુ ભાવોએ, જ્યારે આ એટલે કે શુદ્ધ રાષ્ટ્રીય આવક અને શુદ્ધ માથાદીઠ આવક જે સ્થિર ભાવોએ આપેલી છે. ઉપરોક્ત કોઠા નંબર 1માં જે કંઈ પણ આંકડાઓ આપવામાં આવ્યા છે કે તેના આધારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના જે વલણો છે એના સંબંધમાં કેવા ફેરફાર થાય છે તો એના તારણો છે નીચે રજૂ કરી શકાય છે. રાષ્ટ્રીય આવકના વલણો એટલે કે પેલું છે ચાલુ ભાવોએ રાષ્ટ્રીય આવકના વલણો, પછી સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકના વલણો. પણ અહીંયા સ્થિર ભાવ કઈ લેશે તો કે
વર્ષ ક્યુ નક્કી કરેલું છે 2004-05, એટલે કે 2004-05ના ભાવોએ રાષ્ટ્રીય આવકના વલણો. સ્ટાર્ટિંગ ક્યાંથી છે તો કે 1950-51 લઈને 2011-12 સુધી. ચાલુ ભાવોએ 1950-51માં શુદ્ધ રાષ્ટ્રીય આવક કેટલી હતી? 1950-51માં કેટલી હતી તો કે 9,464 કરોડ રૂપિયા હતી, જે વધીને 2011-12માં કેટલી થઈ છે તો કે 72,84,523 કરોડ છે એટલી થયેલી જોવા મળે છે. એટલે કે એ વધીને કેટલી થઈ છે તો કે 72 લાખ કરોડ જેટલી થયેલી છે. પરંતુ રાષ્ટ્રીય આવકમાં જે વધારો થયેલો છે એ વાસ્તવિક કહી શકાય નહીં. આનું કારણ કયું છે કે તેના આધારે રાષ્ટ્રીય આવકમાં થયેલી વૃદ્ધિ છે એ સાચું ચિત્ર મળતું નથી, કેમ કે અર્થતંત્રમાં છે એ ભાવવૃદ્ધિ અને ફુગાવાને કારણે રાષ્ટ્રીય આવકમાં છે વધુ પડતો વધારો જોવા મળે છે. એટલે કે સ્થિર ભાવે જોઈ શકીએ છીએ કે અહીંયા 9,000 થી છે, એટલે કે 9,464 કરોડ રૂપિયા છે, જ્યારે એ છે 2011-12માં કેટલું છે તો 72,84,523 કરોડ છે. જ્યારે સ્થિર ભાવો એ કેટલું છે તો કે 2,55,405 કરોડ છે, જે વધીને ઓનલી કેટલું થયું છે તો કે 45,49,652 છે કરોડ થયા છે. એટલે કે આમાં બહુ વધારો થયેલો છે. તો આનું રીઝન કયું છે તો કે ફુગાવાના અથવા તો ભાવ વધારાના લીધે વધારો થયેલો છે, જ્યારે આ સ્થિર ભાવો એ છે એના કમ્પેરમાં ઓછો વધારો થયેલો છે. એટલે કે અર્થતંત્રમાં ભાવવૃદ્ધિ કે ફુગાવાના કારણે રાષ્ટ્રીય આવકમાં છે વધુ પડતો વધારો જોવા મળે છે તેવું ગણી શકાય. કે તેથી ભાવ વધારાની અસરોને નાબૂદ કરીને રાષ્ટ્રીય આવકનો જે ખરો અંદાજ છે એ મેળવવો જરૂરી ગણાય છે. એટલે કે જે કંઈ પણ ભાવ વધારો થયેલો છે તો એની અસરો છે એ નાબૂદ કરી અથવા તો લેસ કરીને છે રાષ્ટ્રીય આવકનો જે ખરો અંદાજ છે એ મેળવી શકીએ છીએ. હવે આપણે 2004 અને 5 એટલે કે સ્થિર ભાવોએ જે રાષ્ટ્રીય આવક છે એમાં કેટલો ખરેખર વધારો થયેલો છે તે જાણવાનો પ્રયાસ કરીએ. એટલે કે પહેલા કેટલી હતી તો કે શુદ્ધ રાષ્ટ્રીય આવક ક્યાં છે તો કે સ્થિર ભાવોએ 2004-05ને ધ્યાનમાં લીધેલું. 1950-51માં કેટલી હતી? 2,55,405 કરોડ રૂપિયા હતી, જે વધીને 2011-12માં કેટલી થઈ છે તો કે 45,49,652 કરોડ રૂપિયા થઈ છે. એટલે કે આમાં છે એ વધારો થયેલો છે, નો ડાઉટ, પણ આમના કરતાં ઓછો છે. એટલે કે 9,000માંથી ડિરેક્ટલી 72 લાખ થયા છે. તો આ કોના લીધે થયેલો છે તો કે ભાવ વધારો હતો તો ફુગાવાના લીધે થયેલો છે એવું કહી શકાય. કે 2004 અને 5ના ભાવોએ રાષ્ટ્રીય આવકના જે વલણો છે તે 2004 અને 5માં કેટલા હતા? એટલે કે ભાવોએ 1950 અને 51માં શુદ્ધ રાષ્ટ્રીય આવક કેટલી હતી તો કે 2,55,405 કરોડ રૂપિયા જેટલી હતી. તે વધીને 2011-12માં કેટલી થઈ છે તો કે 45,49,652 કરોડ રૂપિયા થયેલ જોવા મળે છે. કે જેમાં ભાવ વધારાની અસરો છે કેટલેક અંશે બાદ કરવામાં આવેલી છે. તેથી શુદ્ધ રાષ્ટ્રીય આવકમાં જે કંઈ પણ વૃદ્ધિ થઈ છે, વધારો થયેલો છે, તો તેનું સાચું ચિત્ર છે જોવા મળે છે. હવે બંને ડિફરન્સ, એટલે કે ચાલુ ભાવોએ શુદ્ધ રાષ્ટ્રીય આવક અને સ્થિર ભાવો એટલે કે 2004 અને 5ને ધ્યાનમાં રાખીને જે શુદ્ધ રાષ્ટ્રીય આવક છે એની તુલના કરવામાં આવેલી છે. કે ચાલુ ભાવોએ 1950 અને 51ના સંદર્ભમાં શુદ્ધ રાષ્ટ્રીય આવક વધીને 2011-12માં કેટલી થઈ છે તો કે 72,84,523 કરોડ રૂપિયા જેટલી થાય છે, જ્યારે 2004-5ના ભાવોએ 1950 અને 51ના સંદર્ભમાં શુદ્ધ રાષ્ટ્રીય આવક વધીને, એટલે કે 2004-5 એટલે કે સ્થિર ભાવોએ કેટલી થઈ છે તો કે 45,49,652 કરોડ રૂપિયા થયેલી જોવા મળે છે. આમ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો કે જે સ્થિર ભાવોએ 2004 અને 5ના જે ભાવોને આધારે શુદ્ધ રાષ્ટ્રીય આવક જે 45,49,652 કરોડ પ્રાપ્ત થાય છે, જ્યારે તેના કરતાં જે ચાલુ ભાવોને આધારે પ્રાપ્ત થયેલ કેટલી શુદ્ધ રાષ્ટ્રીય આવક 72,84,523 કરોડની થાય છે, જે ઘણી વધારે લાગે છે. એટલે કે સ્થિર ભાવ કરતાં જે ચાલુ ભાવે છે તો એ બહુ જ વધારો થયેલો છે.
બીજી રીતે કહીએ ને તો કે 2004 અને 5ના ભાવો એટલે કે જે સ્થિર ભાવોએ આધારે જે શુદ્ધ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે તે ચાલુ ભાવોએ પ્રાપ્ત થયેલી જે કંઈ પણ રાષ્ટ્રીય આવક છે એના કરતાં ઘણી ઓછી લાગે છે. ઊંડાણપૂર્વક છે તપાસતા એવું માલુમ પડે છે કે ચાલુ ભાવોને આધારે પ્રાપ્ત થયેલ જે શુદ્ધ રાષ્ટ્રીય આવકનો મોટો વધારો કેવો છે તો કે નબળો છે અથવા તો પોલો દેખાયો છે, કારણ કે તેમાં ભાવ વધારાની અસરોને છે એ ધ્યાનમાં લેવામાં આવેલી નથી. તેથી ચાલુ ભાવોએ જે પ્રાપ્ત થયેલ શુદ્ધ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ છે એ રાષ્ટ્રની જે સાચી પ્રગતિ છે, કેવો વિકાસ, સાચો વિકાસ છે એ દર્શાવતું નથી, એટલે કે નિર્દેશક બનતું નથી. જ્યારે 2004 અને 5ના જે ભાવો એટલે કે સ્થિર ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક આપણને પ્રાપ્ત થઈ છે તો એનો વધારો ઓછો જરૂર છે, પરંતુ એ નક્કર છે. શ્યોરલી 45 લાખ જેટલા કરોડ જેટલો છે, પરંતુ 72 લાખ એટલે કે એના કરતાં ઓછો છે. પણ કેવો છે તો કે નક્કર છે, કારણ કે તેમાં ભાવ વધારાની અસરોને બાદ કરીને તે મેળવવામાં આવે છે. તેથી 2004 અને 5ના ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક અમને પ્રાપ્ત થઈ છે તો તેનું પ્રમાણ છે એ આપણે કોઈ પણ દેશ છે રાષ્ટ્રની સાચી પ્રગતિનું નિર્દેશક બને છે. રાષ્ટ્રીય આવકની ગણતરી સાથે જ્યાં સુધી દેશની જનસંખ્યાને ધ્યાનમાં ન લેવામાં આવે ત્યાં સુધી લોકોની જે આર્થિક સુખાકારી એટલે કે કેટલો આર્થિક રીતે સદ્ધર છે અથવા તો સુખી છે તો એનો સાચો ખ્યાલ છે આવી શકતો નથી. તેથી માથાદીઠ આવકના વલણો તપાસવા પણ જરૂરી જણાય છે. તો હવે આપણે રાષ્ટ્રીય ભાવોએ અને 2004 અને 5ના જે ભાવોએ માથાદીઠ આવકના જે વલણો છે એને તપાસીએ. એટલે કે શુદ્ધ માથાદીઠ આવક આ ચાલુ ભાવોએ છે, જ્યારે આ સ્થિર ભાવોએ છે. 1950 અને 51માં કેટલી હતી શુદ્ધ રાષ્ટ્રીય આવક ચાલુ ભાવોએ? એટલે કે 264 છે એ કરોડ જેટલી હતી, જે વધીને 2011-12માં કેટલી થઈ છે કે ડિરેક્ટલી 60,603 કરોડ જેટલી થઈ ગઈ છે. જ્યારે સ્થિર ભાવોએ એટલે કે 2004 અને 5ના ભાવોએ તો કે 1950 અને 51માં કેટલી છે તો કે માથાદીઠ આવક શુદ્ધ માથાદીઠ આવક 7,114 છે એ કરોડ રૂપિયા છે, જ્યારે 2011-12માં કેટલી થઈ છે તો કે 37,851 કરોડ રૂપિયા છે. એટલો વધારો થયેલો છે. એટલે કે અહીંયા 264થી ડિરેક્ટલી કેટલા થયા છે તો કે 60,000 જેટલો કરોડ જેટલો થયો છે, જ્યારે આમાં 7,000 છે ત્યાંથી 37, એટલે કે 60,000 છે એના કરતાં 37,000 છે અડધા પણ કહેવાય, એટલે કે અડધાના પણ થોડુંક વધારે છે, પરંતુ કેવા એની કરતાં ઓછા કહી શકીએ છીએ. એટલે કે ચાલુ ભાવોએ 1950 અને 51માં જે દેશમાં લોકોની જે અહીંયા પેલું છે ચાલુ ભાવોએ માથાદીઠ આવકના વલણો. પહેલા છે ચાલુ ભાવોએ 1950 અને 51થી લઈને 2011-12 સુધીના ડેટા છે તેના આધારે ચાલુ ભાવે 1950 અને 51માં દેશના લોકોની માથાદીઠ શુદ્ધ સરેરાશ આવક છે કેટલી છે તો કે 264 હતી, જે વધીને 2011-12માં કેટલી થઈ છે કે 60,603 છે એટલા કરોડ રૂપિયા છે થયેલ જોવા મળે છે. પરંતુ માથાદીઠ આવકમાં જે આ વધારો છે એ વાસ્તવિક કહી શકાય નહીં, કારણ કે જે માથાદીઠ આવકમાં જે વધારો થયો છે એ સાચું ચિત્ર બતાવતા નથી, કારણ કે આમાં ભાવ વૃદ્ધિ અને ફુગાવો છે એના લીધે છે આ વધારો થયેલો જોવા મળે છે. કેમ કે અર્થતંત્રમાં ભાવ વૃદ્ધિ કે ફુગાવાના કારણે જે માથાદીઠ આવક છે એમાં વધુ પડતો વધારો જોવા મળે છે. તેથી ભાવ વધારાની જે અસરો છે એને નાબૂદ કરીને જે કંઈ પણ માથાદીઠ આવકનો જે ખરો અંદાજ મેળવવાનું જરૂરી બને છે. તો હવે આપણે 2004 અને 5ના ભાવોએ માથાદીઠ આવકમાં ખરેખર કેટલો વધારો થયેલો છે તો એ જાણવાનો પ્રયાસ કરીએ. તો કે સેકન્ડ વન શું છે કે 2004 અને 5ના જે ભાવોએ માથાદીઠ આવકના જે વલણો છે તે 2004 અને 5 એટલે કે સ્થિર ભાવોએ 1950 અને 51માં માથાદીઠ આવક કેટલી હતી તો કે 17,144 કરોડ રૂપિયા હતી, જે વધીને 2011-12માં કેટલી થઈ છે તો કે 37,851 કરોડ રૂપિયા થયેલ જોવા મળે છે. જેમ ભાવ વધારાની અસરો છે કેટલેક અંશે બાદ કરવામાં આવી છે. તેથી જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક આપણને મળે છે એમાં કંઈ પણ વધારો થયેલો છે તેનું સાચું ચિત્ર છે આપણને જોવા મળે છે.
હવે બંનેનો ડિફરન્સ કેવો છે કે ચાલુ ભાવોએ શુદ્ધ માથાદીઠ આવક અને 2004 અને 5 એટલે કે સ્થિર ભાવોએ શુદ્ધ માથાદીઠ આવકની તુલના. ચાલુ ભાવોએ 1950 અને 51ના સંદર્ભમાં 2011 અને 12માં શુદ્ધ માથાદીઠ આવક કેટલી હતી તો કે વધીને કેટલી થઈ હતી 60,603 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે 2004 અને 5ના ભાવોને આધારે 1950 અને 51ના સંદર્ભમાં શુદ્ધ માથાદીઠ આવક વધીને 37,851 છે એટલી થાય છે. આમ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો 2004 અને 5ના ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક એટલે કે 37,851 રૂપીઝ છે કરોડ રૂપીઝ છે એ પ્રાપ્ત થાય છે, તો તેના કરતાં જે કંઈ પણ ચાલુ ભાવોએ આધારે પ્રાપ્ત થાય છે એટલે કે શુદ્ધ માથાદીઠ આવક કેટલી થાય છે તો કે 60,603 કરોડ રૂપિયા છે એ થાય છે, તો એ ઘણી વધારે લાગે છે. એટલે કે ચાલુ ભાવે છે એ વધારે લાગે છે કમ્પેર ટુ શુદ્ધ એટલે કે જે સ્થિર ભાવ એટલે કે 2004 અને 5ના ભાવને આધારે. બીજી રીતે કહીએ તો કે 2004 અને 5ના ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે તે ચાલુ ભાવોને આધારે જે પ્રાપ્ત થયેલી શુદ્ધ માથાદીઠ આવક છે એના કરતાં ઘણી ઓછી છે. ઊંડાણપૂર્વક તપાસતા માલુમ પડે છે કે ચાલુ ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ માથાદીઠ આવક જે વધારો થયેલો છે તો એ કેવો છે તો કે પોલો છે અથવા તો એમાં નક્કર નથી, કારણ કે તેમાં ભાવ વધારાની અસરોને છે ધ્યાનમાં લેવામાં આવેલી નથી. તેથી ચાલુ ભાવોએ જે કંઈ પણ શુદ્ધ માથાદીઠ આવકનું પ્રમાણ આપણને જોવા મળે છે તો એ કોઈ પણ દેશ છે અથવા તો દેશના જે લોકો છે એનું જીવન ધોરણની સાચી પ્રગતિનું નિર્દેશક બનતું નથી. જ્યારે સ્થિર ભાવોએ એટલે કે 2004 અને 5ના ભાવો એને આધારે પ્રાપ્ત થયેલ જે શુદ્ધ માથાદીઠ આવક છે એનો વધારો કેવો ઓછો છે, જરૂર ઓછો છે ક્યાં તો કે ચાલુ ભાવો કરતાં, પરંતુ કેવો છે નક્કર છે, કારણ કે તેમાં જે ભાવ વધારો થયેલો છે તે એની અસરો છે એને બાદ કરીને મેળવવામાં આવેલ છે. તેથી 2004 અને 5ના ભાવોને આધારે પ્રાપ્ત થયેલ શુદ્ધ માથાદીઠ આવકનું પ્રમાણ બે રાષ્ટ્રની અને જીવન ધોરણની જે સાચી પ્રગતિ છે એનું નિર્દેશ કરે છે. અલબત્ત અત્રે એ હકીકત નોંધવાનું જરૂરી બને છે કે અહીંયા છે જે માથાદીઠ આવકનું પ્રમાણ છે જે કંઈ પણ પ્રાપ્ત થયેલું છે એ રાષ્ટ્રના જે લોકો છે એની સરેરાશ માથાદીઠ આવકનો નિર્દેશ કરે છે. જો રાષ્ટ્રીયની આવકની જે વહેંચણી સમાન રીતે થાય તો જરૂર આપણે એવું કહી શકીએ કે 1950 અને 51ની તુલનાએ 2013 અને 14માં પ્રત્યેક વ્યક્તિ છે તો એની વાસ્તવિક જીવન ધોરણમાં છે સુધારો થયેલો છે, પરંતુ વાસ્તવમાં આપણા દેશમાં આર્થિક વિકાસ સાથે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ એટલે કે વૃદ્ધિ પણ થાય છે. એના લીધે આર્થિક અસમાનતા છે એનો ઘટાડો થવાને બદલે વધારો થયો છે. તેથી ગરીબ છે વધુ ગરીબ અને ધનવાન કેવા બન્યા છે તો કે વધુ ધનવાન બન્યા છે. તેથી માથાદીઠ આવકનો જે આ સરેરાશ વધારો છે એ પ્રત્યક્ષ જીવનના જે કંઈ પણ જીવન ધોરણો છે એનો સુધારાનો સાચો નિર્દેશ બનતો નથી. છેલ્લા અંદાજો અનુસાર 2011 અને 12 પછી રાષ્ટ્રીય આવકના અને માથાદીઠ આવકમાં છે નીચે પ્રમાણના ફેરફારો થયા છે. ચાલુ ભાવો અને સ્થિર ભાવ એટલે કે 2011 અને 12ના આધારે એમાં પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક ચાલુ ભાવોએ, માથાદીઠ આવક ચાલુ ભાવોએ, પછી તો કે શુદ્ધ રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ અને શુદ્ધ માથાદીઠ આવક સ્થિર ભાવોએ. એટલે 2011-12થી લઈને 2012-13થી લઈને 2017-18 સુધીનો ડેટા આપેલો છે કે ઉપરોક્ત કોઠા છે એના અનુસાર જે શુદ્ધ રાષ્ટ્રીય આવક અને શુદ્ધ માથાદીઠ આવકમાં ફેરફારો છે જાણી શકીએ છીએ કે રાષ્ટ્રીય આવકના વલણો એટલે કે ચાલુ ભાવો એ શુદ્ધ રાષ્ટ્રીય આવકના વલણો અને સ્થિર ભાવ. સ્થિર ભાવ અહીંયા કયું યર લીધેલું કે 2011-12ના ભાવોને આધારે જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવક છે એના વલણો ક્યાં છે. તો એમાં ચાલુ ભાવો એ છે એમાં પહેલાં જોઈશું તો કે ચાલુ ભાવો એ છે કેટલા હતા તો કે રાષ્ટ્રીય આવક કેટલી હતી તો કે 87,66,345 કરોડ હતી, જ્યારે એ 2017-18માં વધીને કેટલી થઈ છે તો કે 1,47,10,563 કરોડ રૂપિયા છે થઈ છે. જ્યારે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકમાં કેવું થયું છે તો કે 80,94,001 છે, એટલે કે ₹1 એટલે કે એક જેટલો ઘટાડો એટલે 100 કરોડ જેટલો શું થયેલો છે તો કે રાષ્ટ્રીય આવક છે.
જે વધીને 2017-18માં કેટલું થયું છે તો કે 1,14,04,413 છે કરોડ જેટલા રૂપિયા વધારો થયો છે. એટલે કે અહીંયા 1,47 છે, અહીંયા જ્યારે 1,14 દેખાય છે એટલે કે 1,47,00,000 છે, જ્યારે 1,14,14 એટલે કે એમાં ડિફરન્સ દેખાય છે. એટલે કે આમાં ચાલુ ભાવે છે ફુગાવો અને ભાવ વધારો છે, જ્યારે આમાં છે એ બાદ થયેલો છે. તેવી જ રીતે માથાદીઠ આવકમાં પણ છે 70,983 છે કરોડ રૂપીસ છે, જ્યારે એ વધીને કેટલો થયો હતો કે 1,11,782 કરોડ થયા છે, જ્યારે ચાલુ ભાવ સ્થિર ભાવ એ કેટલી હતી કે 65,538 કરોડ છે, જે વધીને કેટલું થયું હતું કે 86,660 છે કરોડ જેટલું થયેલું છે. એટલે કે સ્થિર ભાવોએ ચાલુ ભાવોએ 2012 અને 13માં શુદ્ધ રાષ્ટ્રીય આવક કેટલી હતી તો કે 87,66,63,45 કરોડ હતી, જે વધીને 2017-18માં તો કે 1,47,10,563 કરોડ થઈ ગઈ છે. આમ ચાલુ ભાવોએ છે એટલે કે જે આ ગાળામાં શુદ્ધ રાષ્ટ્રીય આવકમાં સારો એવો વધારો જોવા મળે છે, જ્યારે સ્થિર ભાવોએ તો કે 2011 અને 12ના સ્થિર ભાવોએ શુદ્ધ રાષ્ટ્રીય આવકના વલણ એટલે કે 2012-13થી લઈને 2017-18 સુધીના ડેટા મુજબ 2011-12ના ભાવોએ 2012-13માં શુદ્ધ રાષ્ટ્રીય આવક 80,94,001 કરોડ છે, વધીને કેટલી 2017-18માં થઈ છે તો કે 1,14,04,413 કરોડ થઈ ગઈ છે, જે શુદ્ધ રાષ્ટ્રીય આવકમાં થોડો એટલે કે ઓછો વધારો બતાવે છે. આમ 11 અને 12ના ભાવોએ શુદ્ધ રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થયેલો છે, તેના કરતાં જે ચાલુ ભાવો છે એમાં વધારો થયેલો વધારે જોવા મળે છે. એટલે કે ચાલુ ભાવોએ વધારો થયો છે કમ્પેર ટુ જે સ્થિર ભાવો છે તેના કરતાં. એટલે કે તેમાં ભાવ વધારાની અસરોને ધ્યાનમાં લેવામાં નથી આવેલી. શેમાં તો કે સ્થિર ભાવોએ. ચાલુ ભાવોએ છે શુદ્ધ રાષ્ટ્રીય આવકનું જે કંઈ પણ પ્રમાણ મળેલું છે તેના દ્વારા સાચી પ્રગતિ આપણને કેટલી થઈ છે જાણી શકતા નથી, જ્યારે 2011-12 એટલે કે સ્થિર ભાવોએ જે કંઈ પણ શુદ્ધ રાષ્ટ્રીય આવકમાં વધારો થયેલો છે કે તેના લીધે કેવી છે નક્કર છે, એટલે કે ભાવ વધારો બાદ કરેલો છે કે એ સાચી પ્રગતિ દર્શાવે છે. જ્યારે માથાદીઠ આવકના વલણો એટલે કે ચાલુ ભાવોએ શુદ્ધ માથાદીઠ આવકના વલણો 2012 અને 13થી લઈને 2017-18 એટલે કે માથાદીઠ આવક 2013 અને 12-13માં કેટલી હતી તો કે 70,983 કરોડ હતી, જે વધીને 2017-18માં કેટલી થઈ તો કે 1,11,782 કરોડ થઈ. આમ ચાલુ ભાવો છે આ ગાળામાં શુદ્ધ માથાદીઠ આવકમાં શું થયું છે કે સારો એવો વધારો જોવા મળ્યો છે. આમ 2011 અને 12ના ભાવોએ શુદ્ધ માથાદીઠ આવકના વલણો 2011 અને 12થી લઈને 2017-18 સુધીના ડેટા મુજબ એટલે કે 2011-12માં કેટલા હતા તો કે એના ભાવોએ 2012 અને 13માં શુદ્ધ માથાદીઠ આવક કેટલી હતી તો કે 65,538 કરોડ હતી, જે વધીને 2017-18માં કેટલી થઈ તો કે 86,660 થઈ છે. જે આમ સ્થિર ભાવોએ છે જે પણ આ ગાળામાં શુદ્ધ રાષ્ટ્રીય માથાદીઠ આવકમાં જે વધારો થયો છે કેવો છે કે ઓછો વધારો છે, કોના કરતાં તો કે ચાલુ ભાવોએ કરતાં. એટલે કે સ્થિર ભાવોએ ચાલુ ભાવોની તુલનામાં આ ગાળામાં માથાદીઠ આવકમાં જે કંઈ પણ વધારો થયો છે ઓછો છે, એટલે કે સ્થિર ભાવોએ ઓછો વધારો જોવા મળે છે ચાલુ ભાવો કરતાં. કારણ કે ચાલુ ભાવમાં કેમ વધારો છે, કારણ કે એમાં ભાવ વધારો ને ફુગાવો છે એમાં આપેલું છે, એટલે કે એમાં એડ થયેલો છે, જ્યારે સ્થિર ભાવોએ છે એમાં બાદ કરવામાં આવેલું છે. પરંતુ ચાલુ ભાવોએ જે માથાદીઠ આવકમાં જે મોટો વધારો થયેલો છે એનું રીઝન શું છે તો કે ભાવ વધારાની અસરોને છે એ ધ્યાનમાં લેવામાં આવેલી નથી. તેથી ચાલુ ભાવો છે એમાં એટલે કે ચાલુ ભાવોએ જે માથાદીઠ આવકમાં જે કંઈ પણ વધારો થયો છે તે શુદ્ધ માથાદીઠ આવકનો વધારો છે એટલે કે સાચો નિર્દેશ કરતી નથી. જ્યારે સ્થિર ભાવોએ જે આ ગાળામાં માથાદીઠ આવકમાં જે કંઈ પણ વધારો થયો છે કેવો છે તો કે ઓછો જરૂર બતાવે છે, પરંતુ કેવો છે તો નક્કર છે, કારણ કે તેમાં ભાવ વધારાની અસરોને બાદ કરીને તે મેળવવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં જોઈશું કે ભારતમાં જે રાષ્ટ્રીય આવક છે તો એ નીચો વૃદ્ધિ દર કેમ છે, એના રીઝન ક્યાં છે. Okay, bye and take care all of you.